ॐ नमो यन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम् ओंकारबिन्दुसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवर्नो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता आ अष्टपाहुर नामનું અધ્યાત્મશાસ્ત્ર છે. ભગવત કુંકુંદાચાર્ય દેવે છઠ્ઠું પાહુડ મોક્ષ પાહુડની રચના કરી છે. મોક્ષ પાહુડમાં મોક્ષનું કારણ તેનું સ્વરૂપ અને મોક્ષના સ્વરૂપનું આચાર્ય ભગવંત વર્ણન કરે છે. શું કહ્યું? મોક્ષનું કારણ એના સ્વરૂપનું વર્ણન અને મોક્ષ પદનું વર્ણન મુનિઓ માટે કરે છે. શા માટે કરે છે? તો કે મોક્ષ પદનું સ્વરૂપ એનું વર્ણન સાંભળતા છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજો મુનિપણામાંથી યતિ સ્વરૂપ ધારણ કરે, એટલે કે મુનિપણામાં પુરુષાર્થનો વેગ વધારે, શ્રેણી આરોહણ કરે અને મોક્ષને પ્રાપ્ત કરી લે. 10મી ગાથાનું હેડિંગ છે, 11મી ગાથાનું હેડિંગ છે. હવે કહે છે કે મોહ કર્મના ઉદયથી, એટલે કે મોહ કર્મના ઉદયમાં જોડાવાથી મિથ્યા જ્ઞાન અને મિથ્યા ભાવ થાય છે. તેથી આગામી ભવમાં પણ તે મનુષ્ય દેહને ઈચ્છે છે. શું કહ્યું? જે જીવ દર્શન મોહ અને ચારિત્ર મોહનો ઉદય આવે એમાં જોડાઈ જાય તો જીવની દશામાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રની ઉત્પત્તિ થાય છે. એનું ફળ ભવિષ્યમાં ગતિ મળે. એવો જીવ તિર્યંચના દેહને ઈચ્છે છે,
નારકીના દેહને ઈચ્છે છે, મનુષ્યના દેહને ઈચ્છે છે, દેવના દેહને ઈચ્છે છે. એનો અર્થ શું? તો કે એનો અર્થ છે મોહનીય કર્મના ઉદયમાં ન જોડાવું. ગાથા 11 એના શબ્દો છે, રહી લીન મિથ્યા જ્ઞાનમાં મિથ્યાત્વ ભાવે પરિણમી, તે દેહ માને હું પણ ફરીને મોહ ઉદય થકી. શું કહે છે? આ મનુષ્ય એટલે આપણો જીવ. આ મનુષ્ય એટલે આપણે. આ મનુષ્ય એટલે અજ્ઞાની મનુષ્ય. આ મનુષ્ય એટલે મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય. મોહ કર્મના ઉદયથી, ઉદયને વશ થઈને, ઉદયને વશ થવું એટલે ઉદયમાં જોડાવું. કોઈને ત્યાં લગ્ન હોય, સામેથી ફોન કરે, અમારા જેવું કંઈ કામ હોય તો કહેજો. નાચે કૂદે, એ મોહ કર્મનો ઉદય આવ્યો. હોંશે હોંશે જોડાણો, ખચકાણો પણ નહીં. આ હું શું કરું છું, શેમાં જોડાઉં છું, આનું ફળ શું? તો કે છે મિથ્યાત્વ. કર્મ બાંધવાથી ફરી પાછો દેહ મળશે. તો કે અજ્ઞાની મનુષ્ય મોહ કર્મના ઉદયથી, ઉદયને વશ થઈને મિથ્યા જ્ઞાન દ્વારા, મિથ્યા જ્ઞાન, સ્વ પરના વિવેકનો અભાવ, જ્ઞાયક એક તરફ જ્ઞાયક, બીજી તરફ મોહનીય કર્મ, બે વચ્ચે ભિન્નરૂપ જ્ઞાન ન કર્યું. એ મિથ્યાત્વ કર્મમાં જોડાવાથી, મોહનીય કર્મમાં જોડાવાથી જે મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થયા, એ જ્ઞાયક અને મોહ રાગ દ્વેષ એની ભિન્નતાનું ભાન નથી, મિથ્યા જ્ઞાન. મોહનીય કર્મના ઉદયમાં જોડાય છે ત્યારે અજ્ઞાની ભાન ભૂલેલો છે. સ્વ શું પર શું,
સ્વસત્તા શું, પરસત્તા શું, કોનું ગ્રહણ કોનો ત્યાગ એનો વિવેક નથી, ભાન ભૂલેલો છે. મિથ્યા જ્ઞાન દ્વારા મિથ્યા ભાવને ભાવીને આગામી જન્મમાં પણ આનું ફળ શું આવશે? આગામી હવે પછીનો ભવ. એ ભવના જન્મમાં, આગામી ભવના જન્મમાં પણ આ દેહને જ સારી રીતે સમજીને ઈચ્છે છે. દેહને સારો સમજવો, દેહને ઉપાધિ માને છે. ગ્રહણ કરવા જેવો માને છે. સામાન્ય ન્યાયે ગુરુદેવનો ઉપદેશ શું છે કે તારા ભાવ પ્રમાણે તને ફળ મળે. કોઈ ઈશ્વર તને ફળ આપતો નથી એવું ગુરુદેવ કહે છે. વર્તમાન શરીર છે એમાં તું મોહ કરે છે, એનો અર્થ એમ કે શરીરને તું ઉપાધિ માને છે. શરીરમાં તું હુંપણું કરે છે કે આ શરીર મારું, એનો અર્થ એમ કે આત્માની સત્તાને તું સ્વીકારતો નથી. શરીરને આત્મા માની બેઠો છે. તો શરીર પ્રત્યે તારા ભાવમાં મોહ છે, એનું ફળ શું? તો કે તારા ભાવ પ્રમાણે ફળ મળે. તો તારો ભાવ તો શરીર પ્રત્યે મોહ છે. તો એનો અર્થ એમ કે પછીના ભાવમાં તું શરીર ઈચ્છે છે. શરીર પ્રત્યે મોહ કર્યો, ફરી પાછું પછીના ભાવમાં શરીર મળશે. ભાવાર્થ: મોહ કર્મની પ્રકૃતિ દર્શન મોહની પ્રકૃતિ ત્રણ છે: મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક્ત્વ પ્રકૃતિ. એ મોહ કર્મની પ્રકૃતિ એટલે કે મિથ્યાત્વના ઉદયથી મિથ્યાત્વના ઉદયમાં વશ થવાથી મિથ્યાત્વનો ઉદય આવ્યો, એ ઉદયમાં એકાગ્ર થઈ ગયો. ઉદયમાં જોડાયો. એમાં જોડાવાથી જ્ઞાન પણ મિથ્યા થાય છે.
મિથ્યા દર્શન સાથે જે જ્ઞાન હોય એ મિથ્યા જ્ઞાન. મિથ્યા દર્શન સાથેનું જ્ઞાન તે મિથ્યા જ્ઞાન. મિથ્યા જ્ઞાન એટલે વિવેક ગુમાવ્યો. સ્વ શું પર શું એનો વિવેક નથી. જ્ઞાન પણ મિથ્યા થાય છે. હવે કે છે પરદ્રવ્યને પોતાનું જાણે છે. પરદ્રવ્ય શરીર મારું, કુટુંબ મારું, પરિગ્રહ મારો, પરદ્રવ્યને પોતાનું જાણે છે. પરદ્રવ્ય પોતાનું નથી છતાં પોતાનું જાણવું માટે મિથ્યા જ્ઞાન. પરદ્રવ્યને પોતાનું જાણવું તે મિથ્યા જ્ઞાન છે. મિથ્યા જ્ઞાન છૂટે જેમ કે કોઈના ઘરે આપણે મહેમાન થઈને ગયા હોય અને આપણા જેવું જ શર્ટ એની પાસે હોય અને ભૂલથી એમનું શર્ટ પહેરાઈ જાય ખ્યાલમાં નથી કે આ બીજાનું છે. પણ કોઈએ કહ્યું કે તમારે મારા જેવું શર્ટ લાગે છે. ત્યાં જાગૃત થઈને પાછી શર્ટ ઉપર દ્રષ્ટિ કરી તો ખ્યાલ આવી ગયો કે મારા જેવું શર્ટ છે પણ આ મારું નથી. મારું નથી એવું જ્ઞાન થયું પછી એ શર્ટ પહેરેલું હોય તો પણ અભિપ્રાયમાં આવી ગયું કે આ મારું નહીં, આ તો પરનું છે. યથાર્થ જ્ઞાન થતાં પરપદાર્થના સ્થાને હોવા છતાં એનો ત્યાગ થઈ ગયો. શર્ટ પહેરેલું હોવા છતાં અભિપ્રાય અને જ્ઞાનમાં એનો ત્યાગ થઈ ગયો કે આ મારું નહીં. આ શરીર તને ચેતનવંતું લાગે છે. જ્ઞાનીએ કહ્યું કે તારો આત્મા ચેતનવંતો છે કે શરીર ચેતનવંતું છે? નિંદ્રામાંથી સફાળો જાગી ગયો. ઓ, હું તો શરીરને ચેતનવંતું માનું છું. ખરેખર તો આત્માનું સ્વરૂપ ચેતનવંતું છે. શરીર ચેતનવંતું લાગે છે માટે તો એમાં હું પણ કરું છું, મારા પણ કરું છું. જ્યાં જ્ઞાનમાં તિરાડ પડી
કે જ્ઞાયક ચેતનવંતો છે, શરીર તો અચેતન છે. જ્ઞાયક મારું સ્વરૂપ છે, શરીર અચેતન જડ પરનું સ્વરૂપ છે. એવા મનુષ્યને, એવા જીવને ભેદજ્ઞાન થયું. ભેદજ્ઞાન થયું તો પણ આયુષ કર્મ છે ત્યાં સુધી શરીર રહેશે ખરું. પણ જ્ઞાનીના અભિપ્રાયમાં, જ્ઞાનીના જ્ઞાનમાં શરીરમાંથી હુંપણાનો ત્યાગ થઈ ગયો. તો કે પરદ્રવ્યને પોતાનું જાણે છે એ મિથ્યા જ્ઞાન છે. છોડ. એ મિથ્યાત્વ દ્વારા જ મિથ્યા શ્રદ્ધાન થાય છે. મિથ્યા શ્રદ્ધાન પરમાં હુંપણું. શરીરમાં હુંપણું. પરિગ્રહમાં હુંપણું. જ્ઞાનીનું જ્ઞાન સ્વને સ્વપરે, પરને પરપણે જાણતું ઉત્પન્ન થાય એ સમ્યક જ્ઞાન. અજ્ઞાનીનું જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે પરને વિષય બનાવે. પર પદાર્થ મારા છે એવા અભિપ્રાય સાથેનું જ્ઞાન, એવો અભિપ્રાય મિથ્યા દર્શન છે. એ સહિતનું જાણપણું એ મિથ્યા જ્ઞાન છે. હવે આગળ કહે છે, તેને નિરંતર પરદ્રવ્યમાં એવી ભાવના રહે છે કે આ મને સદા પ્રાપ્ત થાય. આ એટલે પરદ્રવ્ય. પરદ્રવ્ય એટલે અહીંયા શરીર લીધું. શરીર મને સદા પ્રાપ્ત થાય તો ભાવમાં શું છે કે આ શરીર મને પ્રાપ્ત થાય. તેથી આ પ્રાણી, આ પ્રાણી એટલે જીવ, આ પ્રાણી એટલે પ્રાણને ધરનાર એવો જીવ આગામી દેહને એટલે ભવિષ્યની ગતિના દેહને ભવિષ્યની ગતિ, ભવિષ્યની ગતિના દેહને ભલો જાણી એટલે ઉપાદેય જાણી ઈચ્છે છે. આ મોહ કર્મના ઉદયમાં જોડાવાનું ફળ પછીના ભવમાં દેહ મળશે. હવે ગાથા 12. હવે કહે છે કે જે મુનિ દેહથી નિરપેક્ષ છે, જે મુનિ દેહથી ભિન્ન છે,
જે મુનિ દેહને ઈચ્છતા નથી તેમાં એટલે દેહમાં મમત્વ કરતો નથી. મમત્વ એટલે હુંપણું, અને રાગ દ્વેષ કરતો નથી. તે એટલે મુનિ. તે એટલે મુનિ નિર્વાણને પામે છે. મોક્ષને પામે છે. ફરીવાર આ પાહુડ શેના માટે છે? તો કે મોક્ષનું કારણ અને મોક્ષ પદ એનું સ્વરૂપ બતાવવા માટે આ પાહુની રચના થઈ છે. આ ગાથાના હેડિંગમાં મોક્ષનું કારણ તો કે દેહથી નિરપેક્ષ થઈ જાય એ મોક્ષનું કારણ. ભવિષ્યના ભવોમાં દેહની ઈચ્છા ન રાખ એ મોક્ષનું કારણ. શરીરમાંથી મમત્વ છોડી દે એ મોક્ષનું કારણ. તો મોક્ષના કારણનું સ્વરૂપ બતાવ્યું. શું બતાવ્યું? કે જેમ મુનિ શરીરથી નિરપેક્ષ છે એમ તો નિરપેક્ષતા, જેમ મુનિના અભિપ્રાયમાં અને જ્ઞાનમાં જ્ઞાયકથી શરીર ભિન્ન છે એવો અભિપ્રાય ને જ્ઞાન વર્તે છે, એવો અભિપ્રાય ને જ્ઞાન તું પ્રગટ કર એ મોક્ષનું કારણ છે. મુનિરાજ શુભ ભાવને ઈચ્છતા નથી. કેમ? તો કે એ શુભ ભાવનું ફળ ભવિષ્યમાં શરીર મળવાનું છે. શુભ ભાવને ઈચ્છતા નથી એનો અર્થ એમ શરીરને ઈચ્છતા નથી. તેમાં મમત્વ કરતા નથી. તેમાં કહેતા શરીરમાં. મુનિરાજ શરીરમાં હુંપણું કરતા નથી. શરીરને પોતાનું જાણતા નથી. માટે મુનિરાજને નિર્વાણ થાય છે. તો નિર્વાણનું કારણ, મોક્ષનું કારણ શું? મોક્ષના કારણનું સ્વરૂપ શું? દેહથી નિરપેક્ષ થઈ જા. દેહની ઈચ્છાનો ત્યાગ કર. દેહમાંથી મમત્વ છોડ. ગાથા 12. નિરદ્વંદ નિરમમ દેહમાં નિરપેક્ષ મુક્તારમ ભજે, જે લીનયાત્મ સ્વભાવમાં તે યોગી પામે મોક્ષને. અર્થ: જે યોગી
જે ધ્યાની, જે યોગી, જે ધ્યાની, જે મુનિ, મુનિ છે મુનિ, મુનિ અર્થાત યોગી, મુનિ અર્થાત ધ્યાની. મુનિના અનેક નામ આપ્યા છે. યોગી કયો, ધ્યાની કયો, મુનિ કયો, ઋષિ કયો, યતિ કયો, સાધક કયો. તો કહે છે કે મુનિ દેહથી નિરપેક્ષ છે, દેહથી ભિન્ન છે, એટલે કે દેહને ચાહતા નથી, દેહને ઈચ્છતા નથી, દેહને ચાહતા નથી, એટલે દેહમાં મોહ કરતા નથી, દેહમાં હુંપણું નથી, ઉદાસીન છે. મુનિ દેહ પ્રત્યે ઉદાસીન છે, નિર્દ્વંદ છે. નિર્દ્વંદ છે એટલે એનો અર્થ કર્યો છે, હાઇફન કર્યું છે વચ્ચે. એટલે નિર્દ્વંદ અર્થાત રાગ દ્વેષ રૂપ ઇષ્ટ અનિષ્ટ માન્યતાથી રહિત છે. મુનિ શરીરમાં રાગ નહીં, શરીરમાં દ્વેષ નહીં, કારણ કે શરીર પરદ્રવ્ય છે. પરદ્રવ્ય રાગનું કારણ નથી, દ્વેષનું કારણ નથી. પછી ઇષ્ટ અનિષ્ટ. મુનિને શરીર લાભનું કારણ લાગતું નથી, નુકસાનનું કારણ લાગતું નથી. ઇષ્ટ એટલે લાભ, અનિષ્ટ એટલે નુકસાન. લાભ નુકસાન ની માન્યતાથી રહિત છે. માન્યતાથી એટલે અભિપ્રાયથી. અભિપ્રાયથી એટલે મિથ્યાત્વથી રહિત છે. મુનિ માટે શું કહ્યું? આ મોક્ષનું કારણ મુનિપણું છે. કારણ કે મુનિપણું એટલે મોક્ષ માર્ગ છે. મોક્ષનું કારણ મુનિપણું છે, એટલે કે મોક્ષ માર્ગ છે. આ પાહુડમાં મોક્ષના કારણનું સ્વરૂપ બતાવવું છે. અને મોક્ષ પદનું સ્વરૂપ બતાવવું છે. મોક્ષનું કારણ મુનિપણું
મુનિપણાનું સ્વરૂપ એટલે મોક્ષના કારણનું સ્વરૂપ. મુનિ એટલે મોક્ષ માર્ગ. મુનિનું સ્વરૂપ એટલે મોક્ષ માર્ગનું સ્વરૂપ. મોક્ષ માર્ગનું સ્વરૂપ એટલે મોક્ષના કારણનું સ્વરૂપ. તો અહીં મુનિનું સ્વરૂપ શું બતાવ્યું? મોક્ષના કારણનું સ્વરૂપ શું બતાવ્યું? તો કે મુનિ શરીરથી નિરપેક્ષ છે. મુનિ શરીરને ગ્રહતા નથી. શરીરમાં હુંપણું કરતા નથી. શરીરમાં રાગદ્વેષ કરતા નથી. શરીરમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરતા નથી. મુનિ શરીર પ્રત્યે નિર્મમત્વ છે. શરીર પ્રત્યે મુનિ નિર્મમત્વ છે. મમતા રહિત છે શરીર પ્રત્યે. શરીર પ્રત્યે મોહ ગળી ગયો. આયુષ પૂર્ણ નથી થયું તો શરીર છે. હોવા છતાં, સંયોગમાં હોવા છતાં હુંપણાનો અને મારાપણાનો ત્યાગ છે. શરીર પ્રત્યેથી ઉપયોગ ખસેડીને જ્ઞાયકમાં સ્થાપિત કર્યો છે. દેહાદિકમાં દેહ છે, 5 ઇન્દ્રિય છે, એના વિષયો છે. એમાં આ હું અને આ મારું એવી બુદ્ધિથી રહિત છે. આવી એક ગાથા સમયસારમાં પણ આચાર્ય ભગવંતે લીધી છે. હવે કે છે નિરારંભ છે. નિરારંભ, આરંભ રહિત, શરીરની પ્રવૃત્તિથી રહિત. શરીરની પ્રવૃત્તિ કરવી પ્રમાદ છે. એનાથી રહિત. તેથી શરીર માટે તથા અન્ય લૌકિક પ્રયોજનો માટે આરંભથી રહિત છે. એમાં પ્રવૃત્તિ કરવી પ્રમાદ છે. ખરેખર આરંભ એટલે પ્રમાદ. આરંભ એટલે શરીરની પ્રવૃત્તિમાં જોડાવું. આરંભ કોને કહેવો? આરંભ છે એ પ્રમાદ છે. આરંભ એટલે શરીરની પ્રવૃત્તિમાં જોડાવું. મુનિરાજ એનાથી નિવૃત્ત થયા છે. તો જે જીવ, જે મુનિ શરીરની પ્રવૃત્તિમાં જોડાતા નથી, એવા મુનિ મોક્ષને, નિર્વાણને પ્રાપ્ત થાય છે. આવી પ્રવૃત્તિ, એમાં ન જોડાવાની પ્રવૃત્તિ, એ મોક્ષનું કારણ છે. અને આત્મ સ્વભાવમાં રત,
આત્મ સ્વભાવમાં રત એટલે હું પણ એકાગ્ર થવું, લીન થવું. આત્મ સ્વભાવમાં રત, લીનતા, એકાગ્રતા, આત્મ સ્વભાવનું ધ્યાન કરવું. આત્મ સ્વભાવમાં લીન રહેવું એ મોક્ષનું કારણ. મોક્ષના કારણનું સ્વરૂપ બતાવવું છે ને. હવે આગળ કહે છે, નિરંતર સ્વભાવની ભાવના સહિત છે. સ્વભાવ કહેતા આત્મ સ્વભાવ, સ્વભાવ કહેતા આત્માનો શુદ્ધ સ્વભાવ, સ્વભાવ કહેતા જ્ઞાયક, નિરંતર જ્ઞાયકની ભાવના. ભાવના એટલે જ્ઞાયકનું રટણ, જ્ઞાયકનું મનન, જ્ઞાયકનું ચિંતન, જ્ઞાયકમાં લીનતા, જ્ઞાયકમાં એકાગ્રતા. આવા પરિણામ મોક્ષનું કારણ. મોક્ષના કારણનું સ્વરૂપ છે આ. આવા મુનિ, જે મુનિ ભાવના સહિત છે તે મુનિ નિર્વાણને પામે છે. ભાવાર્થ, જે બહિરાત્મા ભાવ છોડી, બહિરાત્મા ભાવ કોને કીધો? મિથ્યાત્વ ને અજ્ઞાન. અજ્ઞાનના ભાવને છોડી અંતરાત્મા બની, અંતરાત્મા એટલે મુનિ બની પરમાત્મામાં લીન થાય છે. પરમાત્મા એટલે સિદ્ધ પદમાં લીન થાય છે. તે મોક્ષને પ્રાપ્ત કરે છે એમ ઉપદેશ આપ્યો છે. સમય થયો છે. ભાવ નિર્વાણને પ્રાપ્ત શ્રી સિમંદર ભગવાનનો જય હો. મોક્ષ અને મોક્ષનું કારણનું સ્વરૂપ બતાવનાર શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે યથાર્થ મોક્ષ માર્ગ બતાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. મોક્ષ માર્ગ પર ચાલનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો